ભરૂચમાં મિડલ ઇસ્ટ વિસ્તારમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અસર ઇન્ટરનેશનલ ટૂર વ્યવસાય પર પડી રહી છે. દર વર્ષે વિવિધ દેશોમાં ટૂર આયોજન કરનાર ટૂર સંચાલકો માટે હાલની પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે. ઇન્ટરનેશનલ ટૂર ઓપરેટરો વર્ષભરની મહેનત અને આયોજન બાદ પોતાના ગ્રાહકોને સુવિધાસભર પ્રવાસ કરાવતા હોય છે, પરંતુ હાલમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે અનેક ટૂરો રદ કરવી પડી રહી છે. વિશેષ કરીને વિઝા માટે ભરવામાં આવેલા ખર્ચ નોન રિફંડેબલ હોવાને કારણે ગ્રાહકોને પણ આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ટૂર રદ થતાં સંચાલકોને પણ આર્થિક તેમજ માનસિક રીતે ભારે ફટકો લાગ્યો છે. હાલની સ્થિતિમાં ટૂર બુકિંગના બદલે ફસાયેલા લોકો માટે ટિકિટ બુકિંગ અને ઇન્ક્વાયરીઓ જ વધુ મળી રહી છે. મિડલ ઇસ્ટ રૂટ બંધ થતાં ઇન્ટરનેશનલ મુસાફરી પર મોટો પ્રભાવ પડ્યો છે. આ સાથે જ ફ્લાઇટના ભાડા પણ આસમાને પહોંચતા પ્રવાસ વધુ મોંઘો બન્યો છે, જેના કારણે પ્રવાસ ઉદ્યોગમાં અનિશ્ચિતતા વધી રહી છે. ઇન્ડિયાની બહારના જે અમારા પેકેજીસ અમે જે સેલ કરતા હતા એ બિલકુલ ટોટલી નંબર ઓફ ફિગર 0 છે. રોજ અમે જે પેકેજ બનાવીને વેચીએ એ છેલ્લા આ યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી એક બી પેકેજ વેચાયું નથી. અને એની અંદર હ્યુજ કેન્સલેશન જે આવેલું છે એની પહેલાં જે અમે પેકેજ બનાવ્યા હતા, અમારી એપ્રિલ 20 તારીખે ટર્કીની 30 પેસેન્જરની ગ્રુપ ટૂર હતી. આખી ટૂર કેન્સલ થઈ. પૈસા બધાના આવી ગયા, ફ્લાઇટની ટિકિટો થઈ ગઈ, હોટલો બુક થઈ ગઈ, વિઝા થઈ ગઈ ને હવે ટૂર નથી જઈ રહી. આ એટલું મોટું હ્યુજ નુકસાન જઈ રહ્યું છે કે જેનો કોઈ કિનારો નહીં. અત્યારે ફક્ત એ જ લોકોની અમે સર્વિસ આપી રહ્યા છે કે જે લોકોને બહાર મોકલેલા છે યુદ્ધ પહેલા, એ લોકોને પરત લાવવાનો જ પ્રયત્ન ચાલી રહ્યો છે. એમાંથી અડધા લોકોને અમે ઇન્ડિયા પરત લાવી દીધા છે. હજુ અડધા લોકો અમારા ફસાયા છે જેને લાવવાનો પ્રયત્ન ચાલુ છે. ફ્લાઇટની ટિકિટો એક કેન્સલ થઈ, બીજી બનાવી, એ કેન્સલ થઈ, ત્રીજી બનાવી, ચોથી બનાવી. એવું કેટલી વાર થયું છે કે ઘણા ગ્રુપની અમે 4-4, 5-5 વાર ટિકિટ બનાવી અને એ ફ્લાઇટ કેન્સલ થાય છે. ફ્લાઇટ ટિકિટના પૈસા પાછા આપે છે તો એ બી 15 દિવસની અંદર આપે છે ને નવી ટિકિટ અમે ઇસ્યુ કરીને ક્લાયન્ટને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક ક્લાયન્ટ પાછળ નવી 5-5 ટિકિટ અમે બનાવી છે, છતાં ઘણા બધાને આપણે લાવી શક્યા નથી, કેમ કે ફ્લાઇટ શિડ્યુલ થતા જ નથી. અને ગલ્ફના તમામ એરપોર્ટ જે છે, દુબઈ છે, કુવેત છે, મસ્કત છે, બહેરીન છે, એ બધા આ યુદ્ધની લીધે ઇફેક્ટેડ છે. લગભગ 20% વધારે ફ્લાઇટો શિડ્યુલ થતી નથી. ઘણા બધા ક્લાયન્ટ અમારા અટવાયા છે. આ એક તો ખાલી મારી પરિસ્થિતિ મેં તમને કીધી. ઘણા બધા સેંકડો અને હજારો ટૂર ઓપરેટરના લાખોની અંદર ક્લાયન્ટ અટવાયેલા છે. અડધા ઉપર આવી ગયા છે. ઘણા બધાને લાવવાનો પ્રયત્ન હજી ચાલુ છે. નવી ટિકિટો એટલા ઊંચા ભાવે મળે છે કે એક એરલાઇન્સ જે 5 ફ્લાઇટ શિડ્યુલ કરતી હતી એની જગ્યાએ હવે એકાદ ફ્લાઇટ રોજ આવે છે અને એ બી બહુ તકલીફ આવી રહી છે. ઘણા બધા આ જે ટિકિટો કેન્સલ થાય છે પણ વિઝાના પૈસા કેવી રીતે? વિઝા તો નોન રિફંડેબલ હોય છે કોઈ બી કન્ટ્રીની. એકવાર વિઝા થઈ જાય એટલે એના સર્ટેન વેલિડિટી પીરિયડની અંદર એ વિઝા તમારે વાપરવી પડે, કાં તો એ વિઝા જતી રહે. એટલે ઘણા બધા વિઝાના પૈસા જે શેડ્યુલ થયેલી ટૂર કેન્સલ થાય છે એ બધા વિઝાના પૈસા જઈ રહ્યા છે. હોટલો જે એડવાન્સમાં બુક હતી એની અંદર બી કેન્સલેશન ચાર્જ લાગે છે. ઘણા બધા બુકિંગ એવા છે કે જે નોન રિફંડેબલ હતા, એના પૂરેપૂરા પૈસા જઈ રહ્યા છે. ખાલી હું મારી જ વાત કરું તો અમે આ યુદ્ધ જ્યારથી ચાલુ થયું ત્યારથી લઈને આજ સુધી ઓછામાં ઓછું 70-80 લાખ રૂપિયાનું નુકસાન કરેલું છે, ખાલી મારી ટૂર ઓપરેટર એજન્સીએ. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું?
અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન, કોલ ઓન ધી ગિવન નંબર.